માર્કેટિંગ યાર્ડ નથી, આ ભજનદાસ બાપાનો ભાઈ પ્રસાદીનો સ્ટોર છે. ઘણી બધી આઈટમ પડી છે, ઘણા બધા સ્ટોર છે. તો અહીંયા આ બધી ગોળીઓ પડી છે, આમાં હશે ભાઈ લોટ ને એવું બધું. તો અહીંયા પણ ઘણા બધા સ્ટોર છે. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય બ્લોગ. ફરીથી મારા નવા વ્લોગ, નવા વિડીયો બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય માતાજી. તો શું કે મારી ફેમિલી કેમ છો મિત્રો? બધા મજામાં ને? મજામાં, કારણ કે આપણા વ્લોગ વિડીયો જોતા બધા મજામાં જ હોય છે. મિત્રો આ લોકો પછી આપણે આવી જાય ગુરુ પૂર્ણિમાની સરસ મજાની તૈયારી થઈ રહી છે. તો તમને એક જ વિડીયોમાં બધું દેખાડી ને રોહડામાં પણ તમને લઈ જાય. તો વ્લોગમાં સુધી બનાવી રહેજો. ને આ વ્લોગમાં તમે નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે અંદર જઈએ. તો મિત્રો ટ્રેક્ટરમાં લઈ રીંગણા ને એવું ભરીને જાય છે શાકભાજી જો ભોજન સમારંભ માટે. ચાલો ભાઈ મિત્રો, આપણે ભાઈ જઈએ છીએ અંદર ભાઈ ગાદી મંદિરના દર્શન કરવા માટે. તો ચાલો ભાઈ તમને દર્શન કરાવું. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો ને કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે છે ને અત્યારે ભાઈ રહોડા વિભાગમાં આવી ગયા છીએ. ભાઈ રસોડું ત્યાં ભાઈ જે ચૂલો જગવાનું આવે એ ઘાસ અહીંયા ભાઈ આવી ગયું છે આખું ટ્રેક્ટર ભરીને. તો ચાલો આપણે આગળ જઈ તમને બધું દેખાડ. તો મિત્રો આપણે હવે આગળ હાલતા ભાઈ અહીંયા જે બટેટા છે ભાઈ ફૂલ સ્ટોક આવી ગયો છે. આ કંઈ માર્કેટિંગ યાર્ડ નથી, આ ભાઈ બાપાજીની પ્રસાદી છે ભાઈ. તો ભાઈ આગળ પણ રીંગણા પણ એવું છે જો. તો ચાલો હવે અંદર તમને ભાઈ સરસ મજાની જે બધી રસોઈ બને છે અને જો ભાઈ લીમડો ને એવું આવી ગયું છે. તો ચાલો તમને અંદર જઈને બધું દેખાડું. જે તમને દેખાડી વિડીયોમાં જોતા રહેજો. જો ભાઈ અહીંયા કરે બધું રીંગણા ને એવું છે બધું. જો કાકડી ને એવું બધું સંભાળવા માટે આવી ગયું છે રીંગણા ને એવું. તો ચાલો આપણે પેલા હવે અંદર જઈએ. અત્યારે આપણે આવી ગયા છે ભજનદાસ બાપાના ગોદામની અંદર. જો અહીંયા બધા ઘણા બધા સ્ટોર છે. તો અહીંયા આ બધી ગોળીઓ પડી છે, આમાં હશે ભાઈ લોટ ને એવું બધું. જો અહીંયા પણ ઘણા બધા સ્ટોર છે. અને અત્યારે ભાઈ જમવાનું બની રહ્યું છે. આપણે આવી ગયા છે અત્યારે રસોડા તરફ. જો અહીંયા પણ ઘણું બધું શાકભાજી ને એવું બધું છે. અને ભાઈ ઉપર જો તમે જોઈ શકો છો, ઉપર અત્યારે રસોઈ બધી બનવાની ચાલુ છે. ઉપર કામકાજ ચાલે છે અત્યારે. જુઓ અહીંયા નીચે પણ ભાઈ બને છે રોટલી ને એવું બધું. તો મિત્રો આપણે સૌ પ્રથમ એન્ટ્રી થતા ભાઈ અહીંયા જો ભાઈ સરસ જે લીલો લીમડો ભાઈ જે આપણે વઘાર કરવા માટે બધું કરી રાખે છે. સામે ભાઈ દાળ પણ એવું કઢાય છે. સામે રોટલી ને એવું બનાવે છે. ચાલોના તમને લઈ જાઓ. જો ભાઈ અહીંયા ભાઈ રોટલીનો લોટ ને એવું ગુણ ને એવું વવાય છે. જો સામે ભાઈ રોટલી ને એવું ખાય છે. બધા ભાઈ સેવા કરી રહ્યા છે ભાઈ. ફૂલ સ્ટોક થઈ ગયો છે. તો ભાઈ ઉપર બધું બને છે. આ ભાઈ ચૂલો જાય છે. હાલો ભાઈ, હવે આપણે આવી ગયા છે ઉપર. અહીંયા જો ભાઈ બધી રસોઈ ને એવું બધું બને છે. જો આ તમને મેં જે નીચેથી દેખાડ્યું હતું તે આમાં દાળ બનવાની છે. અને ભાઈ અત્યારે જો અહીંયા શાક ને બધું બને છે. અત્યારે બધું કામકાજ ચાલે છે. જો હા જો ભાઈ રીંગણાનો સ્ટોર છે, રીંગણાનું શાક બનવાનું છે. જો ભાઈ જો ભાઈ અહીંયા અત્યારે બધો સ્ટોક થઈ ગયેલો છે. શાક ને એવું બધું બની ગયું છે. અને ભાઈ ઉપરની સાઈડથી બનીને આ ઉપર બને છે, ત્યાંથી પછી ધીરે ધીરે નીચેની તરફ આવે. ને અમે ભાતનો સ્ટોર પણ થઈ ગયેલો બધો ભાઈ. અહીંયા ભાત બની ગયેલા છે. અને ભાઈ અહીંયા આ બધા કાઉન્ટર છે. આ બધા જમવાનું આ બધી વસ્તુમાં ભરીને પછી બધા લોકોને જમવાનું પોગાડે છે. અમે લાડવાનો પણ સ્ટોર થઈ ગયેલો છે. જો ભાઈ પ્રસાદ છે આની અંદર. જો આપણે અત્યારે ફાઇનલી રસોડા છે ને ભાઈ, રસોડા અત્યારે આવી રીતના તૈયારી હાલે છે. ગુરુ પૂનમનું જમવાનું ભાઈ અહીંયા બને છે અત્યારે. જુઓ હાલો ભાઈ, જો અહીંયા ભાતનો અત્યારે સ્ટોક બની ગયો છે. ગરમ ગરમ ભાત બની ગયા છે. જો ભાઈ બાપાની પ્રસાદી માટેનો. તો મિત્રો ભાઈ તમને છે ને ભાતનો ફૂલ સ્ટોક દેખાડતો જે અત્યારે ભાઈ અહીંયા હમણાં જમવાનું ટૂંક જ સમયમાં ચાલુ થવાનું છે. અત્યારે ભાઈ સૌમ સેવકો આવી ગયેલા છે ભાઈ સેવા કરવા માટે. બધા આગે ગામથી આવેલા છે ભાઈ
સેવા કરવા ભાઈ બાપા સીતારામના બધાના. તો ભાઈ અહીંયા ભાઈ ભાતનો ફૂલ સ્ટોક થઈ ગયો છે. હમણાં ચાલુ થવાનું છે ભાઈ જમવાનું. તો અત્યારે ભાઈ ટ્રાફિક એટલી થઈ ગઈ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. કેમ છે પાર્થભાઈ? બસ બધાને બાપા સીતારામ. તો મિત્રો ભાઈ અત્યારે ભાઈ જમવાનું ભાઈ ફૂલ તૈયારી થઈ ગઈ છે. તો આ બધું ફૂલ સ્ટોક થઈ ગયો છે ભાઈ જમવાનું. અને હમણાં ભાઈ ચોક્કસ સમયમાં ભાઈ જમવાનું ચાલુ થવાનું છે. તો ભાઈ ડીશો આવી ગઈ છે બધી. જો જમવાનું આવી ગયું છે. હમણાં ચાલુ થવાનું છે ભાઈ. પ્રસાદી હમણાં આરતી પૂરી થાય એટલે. જો ભાઈ અત્યારે ટ્રાફિક ફૂલ છે. જો સેવકો ભાઈ બધા લાઈનમાં ઊભા છે. જો ભાઈ લાખો શ્રદ્ધાળુ માટે જમણવાર અહીં દરરોજ માટે ચાલુ હોય છે અનશેટ. તમે લોકો પણ ભાઈ એકવાર અહીંયા આવજો બાપાના દર્શન કરવા. જરૂર ને જરૂર આવજો ને કમેન્ટ કરી દેજો કોણ કોણ ભક્તોના ભજનદાસ બાપાના દર્શન કરવા માટે આવેલું છે ભાઈ. તો મિત્રો ભાઈ હમણાં ભાઈ આરતી પૂરી થવાની છે ને હમણાં ભાઈ અહીંયા જમવાનું ભાઈ ચોક્કસ સમયમાં ચાલુ થવાનું છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાં કહેજો ને. કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તો બસ મિત્રો આજના વ્લોગમાં એટલું. તો મળો તમને ફરીથી એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી અને બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.